ચેપ્ટર નંબર 11. આજે એમસીક્યુ માટે છે. એક જ દ્રવ્યના અને એક જ ધાતુના એક સુરેખ અને બીજા અર્ધવર્તુળ સળિયાના છેડાઓને જોડી તેમના છેડાઓ ના તાપમાન જુદા જુદા રાખવામાં આવે તો અર્ધવર્તુળ અને સુરેખ સળિયાના સમાન આડછેદમાંથી સમાન સમયમાં વહન પામતી ઉષ્માઓનો ગુણોત્તર ખાલી જગ્યા. રેડી? ચાલો, હવે પહેલા સળિયો આ રીતે છે, પછી તેને અર્ધવર્તુળ કરવાનો છે. આ રીતે સળિયાની મૂળ લંબાઈ AB તરીકે L લખી. અહીંથી આ અંતરને આપણે R કહીશું, અહીંથી આ અંતરને પણ R કહીશું, અને અહીંથી આ અંતર એટલે અર્ધવર્તુળની ત્રિજ્યાને પણ R કહીશું. ઉષ્માનું સૂત્ર છે કે T1 - T2/L × T. અહીંયા સળિયો એક છે, તાપમાન પણ ફિક્સ જ છે, ક્ષેત્રફળ પણ અચળ છે, સમય પણ ફિક્સ છે. તો Q ચલે છે 1/L થવાનું, કેમ કે સીધા સળિયાની લંબાઈ અને વર્તુળ સળિયાની લંબાઈમાં ચેન્જ થશે. મૂળ કોન્સેપ્ટ આટલો છે આપણી પાસે. રાઈટ? ઓકે, હવે આપણે આ સળિયાની લંબાઈની વાત કરીએ તો L1 એટલે અર્ધવર્તુળની લંબાઈની વાત કરીએ. અર્ધવર્તુળ એટલે અર્ધવર્તુળની લંબાઈ એટલે પરિઘનો હાફ, પરિઘનો અડધો એટલે પાઈ. સ્ટ્રેટ સીધા સળિયાની લંબાઈ એટલે R + R = 2R. એ આપણે માનેલું છે. સાદુરૂપને સેટ કરો. Q1/Q2 = L2/L1 = 2R/πR = 2/π. એટલે આ જે ઉષ્માઓનો ગુણોત્તર આવશે 2/πના પ્રમાણમાં ચેન્જ થશે. કયા પ્રમાણે? 2/πના પ્રમાણે ચેન્જ થશે. ખાસ ધ્યાનથી. ચાલો, આગળનો પોઈન્ટ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ ધાતુના બનેલા તથા સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા 3 સળિયા A, B અને C વડે કાટકોણ ત્રિકોણ બનાવેલ છે. A તથા B બિંદુ
ના તાપમાનો અનુક્રમે ટી તથા √2T છે, તો સ્થાયી ઉષ્મા અવસ્થા બિંદુ સી નું તાપમાન ગણો. આપણે આ રીતે કંઈ કાટકોણ ત્રિકોણની ચર્ચા કરીએ છીએ. અહીંયા તાપમાન ટી છે, બી અહીંયા તાપમાન √2T છે, આ સી, આ લંબાઈ √2L, આ લંબાઈ L અને આ લંબાઈ L. કાટકોણ ત્રિકોણ. ઓકે, આપણે વાત કરીએ છીએ સ્થાયી ઉષ્મા અવસ્થા માટેની વાત છે. સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે અહીંથી આ બાજુની ઉષ્મા અને અહીંથી આ બાજુની ઉષ્મા બંને સમાન થવાની. એટલે બીસી ભાગમાં ઉષ્મા પ્રવાહ અને એસી ભાગમાં ઉષ્મા પ્રવાહ બંને સમાન થશે સ્થાયી ઉષ્મા અવસ્થા માટે. તો એના માટે સૂત્ર છે કે T2 - T1, અહીંયા આપણે TC કહી દીધું, અપોન લંબાઈ L, અને કે T2 - T1 બાય √2L, એસી માટે અને બીસી માટે. આમાંથી તમારે ટોટલ સાદરૂપ આપીને જવાબ લાવવાનો છે કે એ આ નીકળી જશે, એલ નીકળી જશે, વચ્ચે તમારી પાસે √2T TC - T અપોન 1 અપોન √2. ટોટલ સાદરૂપ આપશો એટલે જવાબ આપણને આ રીતે મળશે. (3T અપોન √2 + 1), 3T અપોન √2 + 1. આ આપણને આન્સર મળશે. સ્થાયી ઉષ્મા અવસ્થા જે બિંદુની વાત કરી હોય ત્યાંથી બાકીના બે છેડા છે એની ઉષ્મા પ્રવાહ સમાન છે એવું વિચારવાનું. ઉષ્મા પ્રવાહ એટલે Q/T. ઉષ્મા પ્રવાહ એટલે Q/T. ઓકે, આગળ. આગળનો પોઈન્ટ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબઘન ચોસલું છે. જોડીને 100 સેલ્સિયસ તાપમાનના તફાવત ને રાખતા તેમાંથી 2 મિનિટમાં 10 જૂલ ઉષ્મા પ્રવાહનું વહન થાય છે. હવે જો આકૃતિ એની વાત છે, હવે આકૃતિ બી પ્રમાણે જોડીએ તો તેમાંથી 30 જૂલ ઉષ્માનું વહન થવા માટે સમય કેટલો? તો પહેલા આકૃતિ કંઈક આવી રીતે છે આપણી પાસે. બંનેને આ રીતે જોડેલા છે. આ 100°C છે, આ 0°C છે. આકૃતિ એમાં. આકૃતિ બીમાં એ બંનેને આ રીતે જોડેલા છે. આ 100°C છે અને આ 0°C છે. એટલે એકવાર બાજુમાં રાખી છે, એકવાર ઉપર નીચે રાખી છે. આ રીતે જોડાણ આપેલા છે લંબઘન ચોસલામાં. તો બાજુમાં હોય તો આપણને ખબર છે આ જે જોડાણ છે એને શ્રેણી જોડાણ કહેવાય, અને આ જે જોડાણ છે એને સમાંતર જોડાણ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે. શ્રેણી જોડાણ માટે સૂત્ર RS = બંનેના ઉષ્મીય અવરોધ R હોય તો એનો જવાબ આવે 2R. સમાંતર જોડાણ હોય તો બંનેના ઉષ્મીય અવરોધ સમાન હોય તો એનો જવાબ આવે R + R = R/2. આ સમતુલ્ય અવરોધ બંનેનો ઉષ્મીય અવરોધ. રેડી?
હવે આનો ઉષ્માનો વહનનો દર dq બાય dt, કે અને એ તો અચળ છે, કે અને એ અચળ છે એટલે તાપમાનનો તફાવત બાય ઉષ્મીય અવરોધ, અથવા કે એને નીચે લાવીને ઉષ્મીય અવરોધને સેટ કરો. dq બાય dt ઇઝ ઇક્વલ ટુ તાપમાનનો તફાવત બાય સમતુલ્ય અવરોધ. આ સમતુલ્ય અવરોધની કિંમત આ મૂકવાની છે આપણે ખાલી બસ. અને સાદુરૂપમાં તાપમાન આપેલા છે આકૃતિમાં, એટલે 100 - 0 બાય 2r, તો આ જવાબ થવાનો r બરાબર 10. ઉષ્મા પ્રવાહની કિંમત આપણને 10 બાય 2 આપેલી છે. 10 અને 2 મિનિટ, 10 અને 2 મિનિટ, પછી 30 જૂલ છે અને 2 મિનિટ છે. એક પોઈન્ટ. બીજા પોઈન્ટમાં dq બાય dt આપણને 30 બાય t આ સમય આપણે મેળવવાનો છે. રેડી? ડેલ્ટા થીટા એટલે 100 - 0, rp એટલે r બાય 2, પણ r બરાબર તમારે 10 લખી નાખવાના છે, એટલે આના બરાબર તમારે 10 લખી નાખવાના. આના બરાબર 10 લખો એટલે t બાય 100 - 0 બાય 10 બાય 2 એટલે 5. રેડી? કિંમત મૂકોને જવાબ લાવો તો અહીંયા તમને જવાબ મળશે 1.5 મિનિટ. રેડી? ઓકે. તો ખાસ ધ્યાનથી જે કંઈ સમય લાગે છે એમાં આટલો ચેન્જ થાય છે, બરાબર. આ રીતે જાય તો સમય વધારે લાગે છે, અને આ રીતે હોય જોડાણ તો સમય ઓછો લાગે છે. એ તમારે જરા સેટ કરવાનું. ઓકે. આગળ એક સરખા ચોસલાઓને શ્રેણીમાં જોડીને બનેલા સંયુક્ત ચોસલામાંથી 4 મિનિટમાં 20 કેલરી ઉષ્માનો જથ્થો પસાર થાય છે. હવે આ બંને ચોસલાને સમાંતરમાં જોડી દો. ખુલ્લા છેડાઓના તાપમાન પહેલા જેટલા જાળવી રાખવા માટે ઉષ્માનો જથ્થો કેટલો પસાર થશે? પસાર થવા માટે સમય. તાપમાન પહેલા જેટલા રાખવાના છે, એટલે તાપમાન તો ફિક્સ જ છે, તાપમાનમાં કોઈ ચેન્જ નથી. રેડી? તો પહેલી વાત કરીએ શ્રેણી જોડાણ માટે, અને પછી વાત કરીએ સમાંતર જોડાણ માટે. એના માટે સૂત્ર છે આપણી પાસે એ T1 - T2. શ્રેણી જોડાણ છે એટલે સરવાળો થવાનો ઉષ્મીય અવરોધનો. રેડી? અને સમાંતર જોડાણ હોય તો એના માટે આ રીતે. બંનેમાં પસાર થતી ઉષ્મા સમાન છે, તો તમને રકમમાં લખેલું છે. તો Q1 બરાબર Q2 સરખાવતા, Q1 બરાબર Q2 સરખાવો એટલે આપણી પાસે અહીંથી A નીકળી જશે, અહીંથી T1 T2 નીકળી જશે, અહીંથી T નીકળી જશે, સાદુરૂપ આપશો તો L પણ નીકળી જશે. રેડી? T1 T2માં આપણે T2 મેળવવાના છે. T1 આપણને આપેલા છે 4 મિનિટ. તો આપણે T2 મેળવવાની વાત કરવાની સરખાઈને, તો સરખાઈને T2 મેળવવાની વાત કરશો તો T2નો જવાબ 1 મિનિટની આસપાસ આવશે. સરખાવતા અને સાદુરૂપ આપતા T2નો જવાબ આવશે 1 મિનિટ. આ Q1 Q2ને સરખાવવા. આ લખવાનું કારણ છે સમાંતર જોડાણ, અને આ લખવાનું કારણ છે શ્રેણી જોડાણ. આ ખાસ યાદ રાખવાનું, બે ચોસલાની વાત છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંયુક્ત ચોસલાની ઉષ્મા વાહકતા શોધો. ચોસલાનો ડાયાગ્રામ કંઈક આ રીતે આપેલો છે, ખાસ ધ્યાન રાખવાનું. એક ભાગ વચ્ચેથી આ રીતે કરેલો છે, એટલે એક ભાગ આ છે અને એક ભાગ ઊભો કરેલો છે. આવી રીતે 4 ચોસલા આપેલા છે. એમાં પહેલું જે ચોસલું છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે. આની ઉષ્મા વાહકતા K છે, આની 2K છે, આની પણ 2K છે અને આની 3K K છે. અંતર બધા x છે, અંતરનો કોઈ ઇસ્યુ નથી. ટોટલ અંતર 2x છે. તાપમાન આ છેડાનું T1 છે અને આ છેડાનું T2 છે. આપણી પાસે નોર્મલ. સંયુક્ત ઉષ્માની વાત કરવી છે તો આપણને ખબર છે કે આ રીતે જોડાણ હોય તો સમાંતર જોડાણ થાય, આ રીતે જોડાણ હોય તો પણ સમાંતર જોડાણ થાય. પછી આનો જે જવાબ આવે એ બંને શ્રેણીમાં થાય. તો પહેલાં યાદ રાખવાનું કે આ જે ભાગ છે એમાં 1 અને 2 સમાંતરમાં છે, 3 અને 4 પણ સમાંતરમાં છે. અને પછી આનો જે જવાબ આવે અને આનો જે જવાબ આવે એ બંને શ્રેણીમાં છે, એવું આપણે યાદ રાખવાનું છે. એ આપણે ગોઠવણ છે. ક્ષેત્રફળનું વિભાજન અને અંતરનું વિભાજન આપણે કરેલું છે. રેડી? તો પહેલાં સમતુલ્ય જોડાણ પહેલાં અને બીજાનું, તો એનું સૂત્ર છે આપણી પાસે K1A1 K2A2 બાય A1A2, જેમાં ક્ષેત્રફળ તરીકે આપણે લખવાનું છે. આની ઉષ્મા વાહકતા બધાની આપેલી છે, 1 K અને 2K. તો K A1 એટલે એનું ક્ષેત્રફળ 2x², K2 એટલે 2K, આનું ક્ષેત્રફળ x², A1 વત્તા A2 એટલે 2x² વત્તા x². તો આનું સાદુરૂપ આપો એટલે જવાબ આવે 4K/3. આ સૂત્ર સમાંતરનું ખાસ ધ્યાન રાખવાનું છે. સેમ એવી રીતે 3-4 માટે K3A3 K4A4 અપોન A3 વત્તા A4. K3 એટલે 2K આપેલા છે અને એનું ક્ષેત્રફળ, K આપેલા છે એનું ક્ષેત્રફળ, આ બંનેના ક્ષેત્રફળ. તો K3-4નો જવાબ આવશે 5K/3. તો આ બંનેનો જવાબ આવે શ્રેણી જોડાણ છે. તો બંનેના શ્રેણી જોડાણને સેટ કરીને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો. તો K' = 2K12 K34 એટલે આ બંને અપોન K12 વત્તા K34 એટલે આ બંને પાછા. ગુણાકાર ભાગ્યા સરવાળો. બધાની કિંમત મૂકી દો. તો બધાનું જો સાદુરૂપ આપીને જવાબ લાવો તો આપણને મળે છે 40K/27. જવાબ મળશે 40K/27. રેડી? સાદુરૂપ મૂળ ધ્યાન રાખવાનું છે. જ્યારે આ રીતે આપેલું હોય ત્યારે આ બંને સમાંતરમાં એટલે ક્ષેત્રફળનું વિભાજન, આ બંને સમાંતરમાં એટલે ક્ષેત્રફળનું વિભાજન, આ બંને શ્રેણીમાં એટલે અંતરનું વિભાજન. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો આગળ. હવે આગલા પોઈન્ટમાં આપણી પાસે શું છે? આગલા પોઈન્ટમાં છે આપણી પાસે થર્મોકોલના બનેલા એક ગોળાકાર
પાત્રમાં 10 kg બરફ છે. પાત્રની અંદરની ત્રિજ્યા 25 સેમી અને બહારની ત્રિજ્યા 30 સેમી છે. બહારનું તાપમાન 45 સેલ્સિયસ છે. 1 kg બરફને પીગાળવા માટે 335 કિલો જૂલ ઉષ્માની જરૂર પડે છે. થર્મોકોલની ઉષ્મા વાહકતા 0.028 જૂલ મીટર -1 છે. સેકન્ડ -1 કેલ્વિન -1 છે. જો પાત્રની દિવાલો સ્થાયી ઉષ્મા અવસ્થામાં હોય તો અડધો બરફ પીગળવા માટે કેટલો સમય લાગશે? ખાસ પહેલું 10 કિલોગ્રામ ટોટલ બરફ છે તો 1 કિલોગ્રામ બરફને પીગળવા માટે 335 કિલો જૂલ ઉષ્મા જોઈએ. તો 10 કિલોગ્રામમાંથી અડધો બરફ એટલે 5 કિલોગ્રામ પીગળવા માટે કેટલી ઉષ્મા જોઈએ? તો આ જે ઉષ્મા છે એ કંઈક આટલી આવે. તો આ સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગોળાકાર પાત્ર માટે ઉષ્મા પ્રવાહ Q by T is equal to 4 pi K R1 R2 by R2 minus R1 T1 minus T2. આ સૂત્ર ખાસ યાદ રાખજો. ટી મેળવવો છે, ટીને સૂત્ર કરતા બનાવો તો Q of R2 minus R1 by 4 pi K R1 R2 T1 minus T2. બધામાં કિંમત મૂકોને સાદરૂપ આપી દો. દરેકની કિંમત રકમમાં આપેલી છે. સાદરૂપ આપીને જવાબ લાવો તો લગભગ આટલો જવાબ આવે છે સેકન્ડમાં. અને કલાકમાં લેવું તો 3600 વડે ભાગી કાઢો તો આ કલાક લગભગ 20ની આસપાસ આવે. રેડી? ચાલો, દાખલામાં સૂત્ર ખાલી અગત્યનું હતું, એ તમારે યાદ રાખવાનું છે. બીજું કશું આમાં છે નહીં. એટલે સૂત્રને તમારે ખાસ ધ્યાનથી સમજવાનું છે અને યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. એ અને બી સમાન લંબાઈના અને જુદા જુદા દ્રવ્યના સળિયા છે. જુદા સળિયા એટલે કે ઉષ્મા વાહકતા અલગ. છેડાઓના તાપમાન T1 અને T2 છે અને બંનેમાંથી ઉષ્મા પ્રવાહનો દર સરખો હોય. તો ખાલી જગ્યા શરતનું પાલન થવું જોઈએ. શરતના પાલનની વાત છે. બે અલગ સમાન લંબાઈ છે, જુદા જુદા સળિયા છે. તો બંનેના ઉષ્મા પ્રવાહ સમાન છે, તો એક સળિયાને આપણે એ કહીશું અને બીજા સળિયાને આપણે બી કહીશું. ઉષ્મા પ્રવાહ સમાન છે. તો કે એ T1 માઇનસ T2 બાય લંબાઈ સમાન છે. કે બી એ બી T1 માઇનસ T2 બાય લંબાઈ સમાન છે, તાપમાન સમાન છે, લંબાઈ સમાન છે. લખી સળિયા જુદા જુદા દ્રવ્યના છે તો ક્ષેત્રફળ અને આ કદાચ અલગ હોઈ શકે. ઓકે, તો કે એ બરાબર કે બી એ બી.
તો કે એ બાય કે બી બરાબર એ બી બાય એ મળશે. યાદ રાખવાનું કે પ્રપોઝનલ ટુ 1/a. ઉષ્મા પ્રવાહ દર સરખો હોય તો આ રીતે ઉષ્મા વાહકતાને આ રીતે સેટ કરી શકાય. રેડી? ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.